દેશમાં સાયબર ક્રાઇમ રોકવા 6.69 લાખ સિમ કાર્ડ બ્લોક. મોંઘવારીએ રસોડાનું બજેટ વેરવિખેર કર્યું. ખરીદીમાં કામ. 10 કિલો લોટના પેકેટનો ભાવ ₹30 વધી ગયો. ચાની ભૂકીના 50 વધી ગયા, જ્યારે રિફાઇન્ડ તેલમાં લીટરે ₹15 વધ્યા. 5 વર્ષમાં અકસ્માતોના લીધે રેલવેની મિલકતોને ₹313 કરોડનો ફટકો. પોલીસનું કામ રિકવરી કરવાનું નહીં, પરંતુ ગુનેગારોને પકડવાનું છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર હાજર રહેતા ગુજરાત હાઈકોર્ટે વેધક ટકોર કરી કે પોલીસ વિશે અમને બધી જ ખબર છે. અનામતનો લાભ ખાટવા ખ્રિસ્તી મહિલાએ હિન્દુ ધર્મ અપનાવતા સુપ્રીમ કોર્ટ વિફરી. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ડીજે પર ડાન્સને લઈને વિવાદ. દુલ્હન અને વર પક્ષ વચ્ચે મારપીટ. પોલીસ ફરિયાદ. વર્તમાન નાણાકીય વર્ષમાં ₹485 કરોડની 6.32 લાખથી વધુ છેતરપિંડીની ઘટનાઓ નોંધાઈ. સરકારી સર્વેમાં ચોંકાવનારી વિગતો સામે આવી. લોન લેવામાં ગામડાના લોકો આગળ. ગ્રામીણ ક્ષેત્રે દર લાખે 18,322 લોકો ઉપર દેવું. વકફ સંસદીય સમિતિ એની મુદત બજેટ સત્ર સુધી લંબાવવા તૈયાર. કાશ્મીરમાં આતંકીઓને હુમલામાં મદદ કરનારા 56 સ્થળે પોલીસના દરોડા. આખરે શિંદેની શરણાગતિ. ભાજપનો માર્ગ મોકળો કર્યો. મોદી અમિત શાહ નક્કી કરે તે માન્ય. શિંદે વગર વાંકે 30 વર્ષનો કઠોર કારાવાસ ભોગવ્યો હતો. તે બદલ અમેરિકામાં હત્યાના આરોપીને નિર્દોષ સાબિત થતાં $1.25 કરોડનું વળતર. સંભલ હિંસા. યોગી આકરા પાણીએ. ઉપદ્રવીઓ પાસેથી નુકસાન વસૂલાશે. 11 વર્ષના કિશોરે સ્કૂલ લંચમાં એક સાથે 3 પૂરી ખાધી. ગળામાં ફસાઈ જતા મોત. યોગી સરકારે ગરીબોની મજાક બનાવી. લગ્ન સમારોહ દરમિયાન ભ્રષ્ટાચાર અને કૌભાંડનો એક મોટો કિસ્સો સામે આવ્યો. સમૂહ લગ્નમાં નકલી ઘરેણાં, ખરાબ ગુણવત્તાવાળી વસ્તુઓ આપી. વાજપાઈ બેન્કેબલ લોન યોજના. રાજ્યમાં ધિરાણની મર્યાદા હવે 25 લાખ. ગોલ્ડમેન સેક્સની આગાહી. 2025માં ક્રૂડનો ભાવ $100 તથા સોનાનો ભાવ 1 ઔંસના $3,150 થશે. અદાણીની ધરપકડ થવી જોઈએ. નાના આરોપોમાં સેંકડો લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધી. ભારે હોબાળા વચ્ચે લોકસભા રાજ્યસભાની કાર્યવાહી આજે સ્થગિત. બાંગ્લાદેશનું ચસકી ગયું. ઇસ્કોન ઉપર પ્રતિબંધ મૂકવા તૈયારી. કટ્ટરપંથી સંગઠન ગણાવ્યું. યુનૂસ સરકારને હિન્દુઓ દીઠા ગમતા નથી. કોર્ટમાં અરજી દાખલ કરી. 100 કરોડની ફિલ્મો આપનાર દીપિકા પાદુકોણ માટે ખતરો. રશ્મિકા મંદાના 8 ફિલ્મો સાથે બોક્સ ઓફિસની ક્વીન બની જશે. કાલુપુર રેલવે સ્ટેશનથી 84 ટ્રેનોના પ્રસ્થાન. આગમન ટર્મિનલ શિફ્ટ કરાયા. ઇન્સ્ટાગ્રામ રીલ માટે એક યુવક બ્રા પહેરીને ડાન્સ કરી રહ્યો હતો. ગુસ્સે થયેલા લોકોએ તેને માર્યો. હરિયાણાના પાણીપતની ઘટના વાયરલ થઈ. શહેરના એક બજારમાં એક યુવક મહિલાઓના કપડાં પહેરીને લાંબા સમય સુધી ડાન્સ કરી રહ્યો હતો.